આજે તો સવારમાં નહીં પણ કેમ રાત્રે 8 વાગે જીમમાં જવું પડ્યું? જય હિન્દ દોસ્તો. સવારમાં રેડી થઈને નીકળી ગયો ભૂરાના ઘરે લેવા માટે. ત્યાં ભૂરો ને પ્રકાશભાઈ બેઠા હતા મારી વાટે. નીકળી ગયા ભૂરાના ઘરે થી ત્રણે ગેરેજે જવા માટે. પહોંચી ગયા ગેરેજે. હું ભૂરો કરી નાખ્યું ગેરેજ સાફ ને કરવા માંડ્યા હવ નું કામ. બધા ગઈ છે I-20 માં કરવાનું તો હેડ નું કામ કરવાનું હતું તમારા ભાઈ ને. એટલી વાર માં પ્રકાશ લઈને આવ્યો ઠંડુ શરબત. એટલે કામ મૂક્યું સાઈડ માં, પીધું શરબત. મજા આવી ગયો ગરમીનું ઠંડુ શરબત પીવાની. હવે શરબત તો પી લીધું, પછી કામ તો કરવાનું છે એટલે કરવા માંડ્યો ગાય ગાઉં કામ. એટલી વાર માં ખોલી નાખ્યું આપણે હેડ. લાગે છે ને બાકી હેર હોય ફેણ માંડ્યું એવું. એટલી વારમાં વાગી ગયા 1:30 ને 3 નીકળી ગયા જમવા માટે. હો ના પોગી ગયા ઘરે. 2 hours later. ત્યાં પહોંચી ગયા ગેરેજ ને રસ્તામાંથી લેતા આવ્યા છે તરબૂચ, કારણ કે ગરમીના ખાવા હારા એટલા માટે. આવી ગઈ છરી ને ડીશ ને કર્યું કાપવાનું શરૂ. ત્યાં તરબૂચ નીકળ્યું લાલ. તરબૂચ ખાઈને ભરાઈ ગયું પેટ ને કર્યો હવ નું કામ. ત્યાં વાગી 8 નીકળી ગયો ગેરેજ થી ઘરે જવા માટે. થઈ ગયો જીમ માટે તૈયાર. કેમ પણ તમારા ભાઈ ની બોડી બને છે ને 1 નંબર ને. પણ એટલી વાર માં પહોંચી ગયો જીમ માં. આવી ગયા હતા વિક્રમભાઈ આજે કરવાનું હતું બેક વર્કઆઉટ. આપણે પેલા એક્સરસાઇઝ કરવાની લેટ પુલ ડાઉન, બીજી એક્સરસાઇઝ કરવાની આપણે સ્ટેન્ડિંગ લેટ પુલ ઓવર. એવી રીતે ધીરે ધીરે બધી એક્સરસાઇઝ કરીને પૂરું કરી દીધું આપણું વર્કઆઉટ.